હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. તો બસ બધા વિદ્યાર્થીઓની દિવાળી અને નવું વર્ષ જોરદાર ગયું હશે, જોરદાર સેલિબ્રેશન કર્યું હશે, રાઈટ. નવા નવા કપડાં પહેરીને મસ્ત મજાનું ફરવાનું, એ જમવાનું, મીઠાઈ ને ફટાકડા ફોડ્યા હશે ને. મેં પણ તમારા જેમ દિવાળી બહુ સરસ જોરદાર કરી, નવું વર્ષની પણ બહુ સરસ જોરદાર ઉજવણી કરીને નવું વર્ષ બહુ જોરદાર અમારું પણ ગયું છે. અને તમે બધા પણ ફટાકડા ફોડતા હો છો, એમ હું પણ ફટાકડા ફોડતો હતો. તમારા જેમ નાનો હતો ત્યારે પણ ફટાકડા ફોડતો હતો 12th સ્ટાન્ડર્ડમાં. ત્યારે મને એક વિચાર આવ્યો હતો અને એ બહુ જ જોરદાર વિચાર હતો. જે વિચાર મને લાગ્યો કે હું મારા વિદ્યાર્થીઓ સાથે શેર કરું તો એમને પણ એ વિચાર બહુ જ કામ લાગશે. કે બેટા, અત્યારે તમે બધા જે ફટાકડા ફોડ્યા, હમણાં જે સેલિબ્રેશન કર્યું, દિવાળી, નવું વર્ષ ઉજવ્યું, એ બધા ફટાકડા તમે તમારા પપ્પાના પૈસે ફટાકડા ફોડ્યા. પણ જે વિચાર મને હતો એ વિચાર હું તમને પણ આપું છું કે આપણે એવું કંઈક કરીએ જિંદગીમાં, એવું જોરદાર રિઝલ્ટ લાવીએ કે પપ્પા એમના પૈસે આપણા રિઝલ્ટના દિવસે ફટાકડા ફોડે, તો એ સાચી દિવાળી કહેવાશે, રાઈટ. નવું વર્ષ તો આપણે બધાએ ઉજવ્યું, પણ નવા વર્ષે દરેક વખતે આપણે એવું કંઈક નક્કી કરીએ છીએ કે પાછલા વર્ષમાં જે પણ કંઈ ભૂલો કરી છે ને એ નવા વર્ષે નથી કરવી. તો અત્યાર સુધી જે 6 મહિના ગયા છે એમાં તમે જે પણ કંઈ ભૂલો કરી છે એ ભૂલો હવે આવનારા 4 મહિનામાં મારે સુધારી લેવી છે, જોરદાર તૈયારી કરી લેવી છે. એવો જે દ્રઢ સંકલ્પ કરવો, નક્કી કરવું, એ સાચામાં નવું વર્ષ આપણું ગણાશે. તો બસ દરેક વિદ્યાર્થીઓને ફરીથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને હું એ ઈચ્છા રાખું છું કે તમે અત્યારે દિવાળી પર જે ફટાકડા ફોડ્યા અને નવું વર્ષ ઉજવ્યું, એવું સેમ તમારા પપ્પા તમારા માટે તમારા રિઝલ્ટના દિવસે ફટાકડા ફોડે, અમે પણ તમારા રિઝલ્ટના દિવસે ફટાકડા ફોડીએ, એવું ભગવાન તમારી સાથે રહી તમને કરાવે. તમે એવી જોરદાર મહેનત કરો, એવું બધાને બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધાને ફરીથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર. જય સ્વામિનારાયણ.